રાજ્યના હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, દમણ, નવસારી, તાપી અને વલસાડમાં હવામાન વિભાગની આગાહી વરસાદ માટેની છે। તો સાથે રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીની આગાહી પણ કરાઈ છે। 3 દિવસ બાદ તાપમાન 1 થી 2 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતાઓ પણ છે। छठे सातवें दिन जो है हफ्ते के आखिरी एंड में जो है गुजरात के जो है कई हिस्सों में जो है बारिश की संभावना देखने को मिलेगी, जिसमें मुख्य तौर पे हम बात करें डे 6 की, जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से, मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी, इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। साथ ही बात करें डे 7 की, जिसमें 28 तारीख की बात करते हैं, उसमें नॉर्थ गुजरात के जो है एक्सट्रीम हिस्से, जिसमें बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर तथा साउथ गुजरात के जो है मध्य प्रदेश से जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स हैं, छोटा उदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर, इन जगहों पे जो है हमें लाइट रेन